ભારતના ચૂંટણી પંચ દ્વારા 12 રાજ્યોમાં મતદાર યાદીની ખાસ ઘનિષ્ઠ સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. તે અંતર્ગત ગણતરીનો પ્રથમ તબક્કો ઇન્યુમરેશન જેને કહીએ છીએ તે આપણા ગુજરાત રાજ્યમાં તારીખ 14મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થયેલો છે. આ પ્રથમ તબક્કામાં આપણા જિલ્લાના કુલ 5,01,743 મતદારો પૈકી 4,34,924 મતદારોના એટલે કે 86.68% મતદારોના ઈ ગણતરી ફોર્મ છે આપણને મતદારની જરૂરી વિગતો સાથે પરત મળ્યા છે. ચૂંટણી પંચે જે કાર્યક્રમમાં સૂચવ્યું તે મુજબ દરેક મતદારે પોતે 2002 ની મતદારયાદીમાં તેનું નામ ક્યાં હતું તે દર્શાવવાનું છે. જો એનું નામ ઉંમરના કારણે રહી ગયું હોય તેના માતા કે પિતા કે દાદા દાદી કે એ નામ દર્શાવવાનું હતું. તો આ 4,34,924 મતદારોના જે ફોર્મ મળ્યા છે તે પૈકી 28,133 મતદારોના ફોર્મ એવા છે કે જેમાં 2002 ની મતગણતરી મતદાર યાદી સાથે તેમનું પોતાનું કે તેમના માતા પિતાનું નામ લિંક થતું નથી. તો આ 28,133 મતદારો છે તેઓને હવે 19 તારીખથી જ્યારે બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે તેમાં તેઓને દરેક મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપીને જરૂરી પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે. હાલ પૂરતું 19 તારીખે જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થશે તેમાં 28,133 મતદારોના નામ ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતુ સુનાવણી દરમિયાન જો આધાર પુરાવા યોગ્ય રજૂ નહીં કરી શકે કે પોતે મતદાર તરીકે નોંધાણ લાયક છે એના નામ કમી કરવાની કાર્યવાહી મતદાર નોંધણી કરશે. અધરવાઇઝ જરૂરી પુરાવા રજૂ થઈ તો તમામ મતદારોના નામ મતદાર યાદીમાં ચાલુ રહેશે. આ ઉપરાંત આખા પ્રથમ તબક્કાના કાર્યક્રમ દરમિયાન 66,819 મતદારો એવા છે કે જેમના આપણને ફોર્મ એમની વિગતો સાથે પરત મળેલ નથી. કાં તો મતદાર મળ્યા નથી એટલે ફોર્મ પાછા આવ્યા છે, અથવા તો મતદારનો સંપર્ક સાધવાથી એમને પોતે પરમેનન્ટલી શિફ્ટ થઈ ગયા છે, આ થઈ ગયું એ બતાવ્યું છે. ઘણા મતદારોનું મૃત્યુ પણ થયેલું છે. તેવા 66,819 મતદારો છે કે જેને આપણે એસડી લિસ્ટ કહી છે, જેમના ફોર્મ આપણને કલેક્ટ થઈને આવ્યા નથી વિગતો સાથે. તો ડ્રાફ્ટ મતદાર યાદી જે 19 તારીખે પ્રસિદ્ધ થનારી છે તેમાં આ 66,819 મતદારોના નામ આવવાના નથી. પરંતુ આ તમામ મતદારોના નામ જિલ્લા ચૂંટણી અધિકારીની વેબસાઇટ ઉપર ઉપરાંત સીઈઓ એટલે કે આપણા મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ પણ બુથ વાઇઝ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. તમામ રાજકીય પક્ષોને પણ આ 66,819 મતદારોના નામોની યાદી બુથ વાઇઝ આપવામાં આવી છે. આ પૈકીનો કોઈ વ્યક્તિ ખરેખર જો પોતે મતદાર હોય અને આપણા જિલ્લામાં મતદાર યાદીમાં પોતાનું નામ ચાલુ રાખવા માંગતો હોય એ પણ આ 19 તારીખથી શરૂ થતા તબક્કામાં જરૂરી પુરાવા સાથે પોતાનું અરજી કે વાંધો કે હક રજૂ કરી શકે છે. 19 તારીખે જ્યારે મતદાર યાદીની ડ્રાફ્ટ પ્રસિદ્ધ થઈ રહી છે ત્યાર પછી 18મી જાન્યુઆરી એટલે કે 1 મહિના સુધીમાં મતદારોને જે પેલા મેપિંગ વગરના છે એને તો નોટિસ જશે ને આવશે, અને જેનું નામ કમી થઈ ગયું છે અત્યારે મતદાર યાદીમાંથી એ લોકો પણ પોતાના જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરી શકશે. આ રીતે તમામ રજૂ થયેલી વાંધાઓ, અરજીઓ, હક દાવાઓ વગેરેની સુનાવણી 10મી ફેબ્રુઆરી સુધી મતદાર નોંધણી કરશે અને પોતાનો નિર્ણય આખરી કરશે. જો તેમનો નિર્ણય મતદારની ફેવરમાં જશે તેનું નામ મતદાર યાદીમાં ચાલુ રહેશે અથવા તો નવું દાખલ થશે. અને જે મતદારો જરૂરી પુરાવા રજૂ નહીં કરી શકે તેનું નામ આખરી મતદાર યાદીમાંથી પણ કમી રહેશે. આખરી મતદાર યાદી આપણે 17મી ફેબ્રુઆરી રોજ પ્રસિદ્ધ થનાર છે. સાથે સાથે જે મતદારો હવે 18 વર્ષના થયા છે તારીખ 1/1/2026ની તારીખ ગણતા તેઓ પણ પોતે આ સમયગાળા દરમિયાન એટલે કે 19મી ડિસેમ્બરથી 18મી જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન ફોર્મ નંબર 6 અને જરૂરી વિગતો રજૂ કરીને પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરી શકે છે. તો હું મીડિયાના માધ્યમ થકી તમામ લાયક મતદારોને ફરી અપીલ કરું છું કે આપનું નામ મતદાર યાદીમાં ડ્રાફ્ટ મતદાર યાદીમાં આવી ગયું છે સુનિશ્ચિત કરી લો. જો 2002 ની મેપિંગમાં તમારી મેપિંગની વિગતો રહી ગઈ છે તો મેપિંગની વિગતો માટેના જરૂરી આધાર પુરાવા રજૂ પણ કરી દો. અને જેનું નામ મતદાર યાદીમાં આવ્યું નથી અને મતદાર યાદીમાં નામ દાખલ કરવા છે તે પણ આ 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન જરૂરી આધાર પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને અથવા તો બીએલઓને પોતાની વિગતો અથવા તો ઓનલાઈન ફોર્મ ભરીને પણ આપશે તો એમના પણ નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે વિચારણા થશે.